નવા તાલુકાના અસ્તિત્વને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। રાજ્યમાં નવા 17 તાલુકા અસ્તિત્વમાં આવશે। કેબિનેટમાં નવા 17 તાલુકાની રચનાને મંજૂરી આપવામાં આવી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આ તાલુકાઓ અસ્તિત્વમાં આવી શકે છે। રાજ્યમાં તાલુકાની સંખ્યા 252 થી વધી 269 થઈ છે। ચૂંટણીમાં નવા તાલુકાઓનો સમાવેશ થાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે। ત્યારે થરાદમાંથી રાહ નવો તાલુકો બનશે, ત્યારે સોનગઢમાંથી ઉકાઈ નવો તાલુકો બનશે। હિરેન રાવલ અમારી સાથે જોડાયેલા છે। હિરેન, નવા તાલુકા જે જોડાઈ રહ્યા છે તેને લઈને શું માહિતી? કેબિનેટે 17 નવા તાલુકાઓ બનાવવા માટેની મંજૂરી, સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે અને એની સાથે જ આ તમામ તાલુકાઓની અંદર નોટિફિકેશન પણ આગામી એક અઠવાડિયાની અંદર ઇસ્યુ કરી અને 2026ના શરૂઆતમાં જે ચૂંટણીઓ યોજાવાની છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની, એની અંદર પણ આ તાલુકા પંચાયતોની ચૂંટણીઓ થાય એ પ્રકારનું આયોજન આ વિભાજન સાથે કરવામાં આવી રહ્યું છે। બનાસકાંઠા જિલ્લો જે અલગ કરવાની વાત છે, બનાસકાંઠા અને થરાદ એમ 2 જિલ્લા, તો એનું નોટિફિકેશન પણ છેલ્લા લગભગ 9 મહિનાથી ટલ્લે ચડેલું હતું, એને પણ આખરી મંજૂરી આપી દેવામાં આવી છે અને સંભવતઃ 1 થી 2 દિવસમાં બનાસકાંઠાને 2 ભાગ કરી અને એનો થરાદ નવો જિલ્લો બનાવવા માટેનું નોટિફિકેશન ઇસ્યુ કરવામાં આવશે। આ ઉપરાંત જે નવા 17 તાલુકાઓ બની રહ્યા છે એમાં થરાદ, કે જેને થરાદનું મુખ્ય મથક બનાવવાની ચર્ચા ચાલી રહી છે, તો એ થરાદ તાલુકાના પણ 2 ભાગ થશે। એમાંથી થરાદ અને રાહ એ નવો તાલુકો બનશે। સુઈગામ વાવ તાલુકો છે, વાવ તાલુકાના કદાચ 2 ભાગ થઈ શકે છે, તળાવ નવો તાલુકો બને। એ જ પ્રકારે સુરત જિલ્લો છે, તો સુરતના મહુવા જે તાલુકો છે એ મહુવા તાલુકાના 2 ભાગ કરી અને અંબિકા તાલુકો નવો બનશે। સોનગઢમાંથી 2 ભાગ થઈ અને સોનગઢ અને ઉકાઈ એમ 2 તાલુકા રહેશે। માંડવીનો અને માંડવી અને અરેઠ એમ 2 તાલુકા, એમ કરીને લગભગ અલગ અલગ 17 જેટલા નવા તાલુકા બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી રાજ્ય સરકારે આપી છે અને આ નવા તાલુકાઓના અસ્તિત્વ સાથે ગુજરાતમાં 252 થી વધી અને 269 તાલુકાઓ થશે। એકાદ 2 તાલુકામાં હજુ ફેરફાર માટેની બેઠક વિચારણા ચાલી રહી છે। જી, ધન્યવાદ હિરેન આ માહિતી માટે।